खाली कर दियो परिवार सबसे पानी के जले राखो बागो को सेवना जगदाशी कर सम्मान दुर्गा परमात्मा दुर्गा दास मित्र योगना निमित्ता यज्ञ गौर यति मातृका पूजन करम का आहा आसनी वचमा મેકી दियो અને બધાએ ડાબા હાથમાં ફૂલ અને ચોખા રાખવાના બબે દાણાની વાસની અંદર મેકવાના છે ભાઈ આપણે તમારે ત્યાં આગળ છે ને વચ્ચે ભાઈ બેઠા શું આપણું નામ खाली कराय नाही किलो છે ગોટલી ભરી છે ગઈના મોલે છેલ્લા કામ રોટલી આપ माओ खाई दो माओ नहीं क्यों लिया
બોલાવ્યો અને મારી શક્તિએ બનાવ્યો દીદી સિંહાને પણ મારી 2300 કામના છે પણ જેની માટે દેવ હરી નાખ્યો હોય જેની માટે માં અમે દેવ હરી નાખ્યો હોય બાપ અને વજરી રાજ્ય કદાચ આવીનો ધીરો રહે તો આજ મારી ગાડી ખોડિયા અને મારી ગાડી ભેસરી નો કોઈ વાદીડા આવે કોઈ વાદા આવે હવારે તેરી પૂતળી બનાવી કડિયાની મારી બાપુરી ના હારી દીધો હે હવારે તેરી પૂતળી બનાવી કડિયાની મારી બાપુરી અને હારી નીકળ્યા હો બાપ જેજી દેવ સાંભળી ક્યાં છે આજે મારો બાપ વડવાડી ક્યાં છે બાપ હે અને કદાચ યાદ કરે અને હારી ઊભીનો રહે ને તો હાલ મારી બેસરી અને મારી ખોડિયાનો તો બાપ हरे कर दियो हवन કર્યો હોય દરેકે હનુમાન ધન્યા બાવળીએ આ દરેકનો હવન કર્યો હોય આ જો હવન હરામ કરે તો આ મારી ધન્યા બાવળી આ મારી ગાડી ભાઈ 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 મારી ટપોરા કરાવી પાણીની પકડી રાખો ને એના પૂજન એના પર બસવા પુષ્પાંજલિ પ્રદાન એને ઇન્દ્રાદી દસ્તિકપાલ દેવતા જમણાજમાં બે દાણા ફૂલ ચોખા રાખી જવા સ્થાપન બાજુ બતાવજો પછી અભિજન કરતા ભય કરતા યમ કરતા દાન કરતા વૈષ્ટ કરતા દૃષ્ટ કરતા નિર્વિઘ્ન કરતા કલ્યાણ કરતા વરદોત ભવતા એક ચમચી પાણીની ચાલી રાખજો એના પાણીની ચમચી પકડી રાખો અને એના પૂજન એના પુષ્પાંજલિ પ્રદાન એના ગણપતિ આદિ સ્થાપિત દેવતા ને મુર્દાને દેવતા ગણપતિ દેવતા પ્રિયતા નમઃ ફરીથી જમણાજની અંદર ફૂલ ચોખા રાખો જો અહીંયા આગળ આપણે બલિદાનની વિધિ છે અહીંયા આપણા ગોઠવેલું છે ત્યાં આગળ ચડાવવાના ભોગો ક્ષેત્રપાલ દેવતા બૈલોકપાલ દેવતા ભૂત પ્રેત પિશાચ સાકીને ડાકીને દેવતા બેન મોહનમય તમગન દાક્ષર પુષ્પાણી સમર્પયામિ અવાજ વધાવી દો હાથ જોડી નમસ્કાર કરી જા ભોગો ક્ષેત્રપાલ દેવતા બૈલોકપાલ દેવતા ભૂત પ્રેત પિશાચ સાકીને ડાકીને દેવતા બેન મોહનમા પુષ્પાન બલિ સમર્પયામિ
कुष्मान बलि बक्षस मान रक्षा ममा सकल कुर्बसी अभिजन करता आई करता नियम करता धान्य करता वश्य करता तुष्य करता निर्णय करता कल्याण करता वर्धमान भवता ये चमित पान निकाले राज्य ना पूजने ना कुष्मान बलि प्रदाने ना भोगो क्षेत्र बल देवता बैलोक बल देवता भूत બધે ભૂત તેમ જાહેર રાખી દો બલિદાન નાખવા માટે જવાનું છે હવે લીંબુના 4 ભાગ કરો પાણી ધારાવાળી કરવાની છે હા એના ઉપર કેટલો પાણી ધારાવાળી હા એ રાખો ગામમાં જો ઓલે મે ટેમ્પો દે અરે ટેમ્પો દે આ ગુરમી પાછળથી એના મૂકી દો લીંબુના 4 ભાગ કરો 4 ભાગ કરો 4 ભાગ થાય ને એટલે 4 ભૂવા થઈને એક એક દિશામાં ઉડાડી દો 4 દિશામાં ઉડાડી આ છોકરિયા આ પાડો દોનો પાડો હા મારા ભગવાન આજો બધા શેત હાથ મોઢું ધોઈ અને પછી યજ્ઞ શાળામાં આવજો તમારે બધા જોવા મળ્યા તો રહેવાનું છે બીજું અહીંથી હાલતા થાવ એટલે બીજું કાંઈ બોલતો નથી આપવામાં આવશે અહીંથી લઈ લ્યો તમારી લોટીમાં છે તો દઈ દો ચાલો તમામ ભૂદેવો અહીંયા આવી જાઓ બસ હવે આપણે જો ભાઈ આપણે તમામ તમારો મીઠાપરા પરિવાર ભેગો થયો છે બરોબર આપણે તમામ પિતૃ મહાયજ્ઞ કર્યો છે જે કાંઈ પિતૃ આવે જેને કાંઈ પૈણમાં આવે બરોબર આપણે જે કાંઈ કરવાનું છે અને આપણે ભાવથી આવું ભગીરથ કાર્ય કર્યું બરોબર ખરેખર કુળદેવીની કૃપા કહેવાય પરિવાર ઉપર કે આટલું ભગીરથ કાર્ય કર્યું કે આટલા વર્ષે પરિવાર ભેગો થયો કારણ કે ઘણા પરિવારના વ્યક્તિઓને ભેગું થવું છે સારું કાર્ય કરવું છે એમના પિતૃ પાછળ 2-5 રૂપિયા વાપરવા છે બહેનો દીકરીઓને રાજી કરવી છે મહેમાન સાધુ સંતને એ લોકોને રાજી કરવા છે પણ કરી શકતા નથી આ તો ખરેખર પરિવાર ભેગો થયો છે 14 ગામના પરિવારના મીઠાપરા ગોત્રના અમે પરિવાર ભેગો થયો છે અમારા આંગણે અતિથિ આવ્યા છે બહેનો આવ્યો છે દીકરીઓ આવ્યા છે સાધુ આવ્યા છે સંત આવ્યા છે બધા રાજી થયા છે કોઈને પણ અણગમો થયો નથી અને ખૂબ જ સાચવા છે તો હવે આપણે પિતૃઓને બોલાવી પિતૃઓ જે કાંઈ આવે કે હે મારા પિતૃઓ તમે ચોઈ કરવા અમે રાજી છીએ આંખો બંધ કરવાની તમારા પિતૃઓનું મનમાં સ્મરણ કરવાનું અને પિતૃઓને આપણે રાજી કરવાના જે કાંઈ કે એનું પૂર્ણ ફળ એટલે કે શ્રીફળ છેલ્લું ફળ બીડું હોમવાનો સમય થઈ ગયો છે તો બહેનોએ વાલમાં મૂળો ખોલી નાખવાનો અહીંયા બધા આપણે જે મારા શરણે છે તારા ફળે રમે છે હે માં ભગવતી તું આવ અને આ પરિવારને કુટુંબને માં ભગવતી આશીર્વાદ આપ અને તારા 1000 હાથને લઈ આ પરિવાર આમ કુંભરો કાયમ ઉજવાય એવા આશીર્વાદ આપો આંખો બંધ કરીને તમારા તમામ પિતૃઓનું મનમાં સ્મરણ કરી બોલો સત્ય માત કી જય મારે માત કી જય પુરિયાર માત કી જય રણડી માત કી જય ગંજુરા ગુરા કી જય નારાયણ દેવ કી જય હનુમાનજી મહારાજ કી જય ઓમ પવિત્ર વાસનવાગસ્તંતો વિવા યસ્મરે પુંડરીકાક્ષો સભાયાભ્યંતરસ્તુતે બધાએ આંખો બંધ કરી અને પિતૃઓને યાદ કરો અંદર હે ભાઈ ભાઈઓ સમજો બધા બૂટ અને ચંપલ પહેરીને ભાઈ થોડી મેઘનસ તો મર્યાદા કરો ભાઈ બધાય કરી ગયા ભાઈ બોલો થોડુંક તો રાખો બોલો દાદો રાજી નહીં થાય આવું
ઓલી લગાવો કાઢો ઓલો પાણી બોલો મિત્રો નારાયણ દેવ કી જય. સુરાપુરા દાદાની જય. વર્ણયા માધવ રૂપમતે જમેદાસ્યું સદેવીર્યમસુરા જયકારી ભૂરી સમસ્ત જગદાં ત્રિગુણાભિદો શ્રી નરેન્દ્રાય શ્રી હરિહરા વિવિધાપ્ય દેવાનાં સુરાપુરા નારાયણ દેવ માત કી જય. હનુમાનજી મહારાજ કી જય. તમારી તપેલી લઈ લ્યો, ધીમે ધીમે શ્રીફળ ઉપર ફરતે ફરતે ધાર કરો. ચાલો બધા ભાઈઓ તમારી તપેલી લઈ લ્યો, તમારી જગ્યાએ ઉભા રહી જાઓ. ચાલો શ્રીફળ કુંડ ની અંદર વચોવચ લઈ લ્યો. લાકડા છાણા મૂકી દેજો. છાણા લાકડા મૂકી દેજો. એટલે હોમ થઈ જાય શ્રીફળ. કરો ઘીની ધાર. देवस्त्वा सविता पुना तुभ्यसो पवित्रेण शतधारेण सुप्पा कामदुक्षा ओम जन कर्मणात्यरी चंद्रद्वान्यूनमिहागरमग्नि गो स्विष्ट पृथ्वीद्वान् स्विष्ट गो सुहृदं करोद स्वाहा ईशाने ભગવતી કુળદેવી તમારા પિતૃ નારાયણ દેવ તમારા ઈષ્ટદેવ તમારા ગુરુદેવ તમારા માતા પિતાનું મનમાં સ્મરણ કરવાનું. ભગવાનને કહેવાનું કે ભગવાન કાલ સાંજે 4 વાગ્યાથી લઈ અને અત્યાર સુધી અમે તમારું જે કાંઈ પૂજન કર્યું, અર્ચન કર્યું, કીર્તન કર્યું, જપ કર્યા, તપ કર્યા, પાળવાના થતા નીતિ નિયમનું પાલન કર્યું. હે મારા ઈષ્ટદેવ, હે મારા સુરાપુરા, હે પિતૃ નારાયણ દેવ, હે મા ભગવતી, હે કુલદેવી, હે આદ્યશક્તિ, આ બધું અમે તમને અર્પણ કરવી છે. આમાંથી અમારું કાંઈ નથી, એક જ વસ્તુ અમારી છે. શું? તો કે શ્રદ્ધા. બાકી બધી વસ્તુ આપણે પૈસાથી વેચાતી લાવ્યા છે, પણ એક વસ્તુ નથી. તો કે શું? તો કે અમારી શ્રદ્ધા. તો ભાવથી તમારા પિતૃ નારાયણ દેવ, ઈષ્ટદેવ, માતા પિતાને અને તમારા ગુરુદેવ મા ભગવતી કુલદેવી માને ભાવથી કહેવાનું કે હે મા ભગવતી, હે પિતૃ નારાયણ દેવ, હે સુરાપુરા દાદા, અમારા કાર્ય હંમેશા આવી રીતના